Now, RS nomenclature. On the basis of the above sequence rules, the order of some important groups can be shown as follow. In short, અહીંયા આપણને sequence આપેલી છે. Sequence કયા બેઝ ઉપર આપેલી છે આપણને? કાયરલ કાર્બન સાથે ડાયરેક્ટલી બોન્ડેડ જે એટમ છે એનો એટોમિક નંબર ઉપર આપેલી છે. More is the atomic number, given order preference જે છે એ એને આપવામાં આવે છે. મીન્સ કે લોઅર નંબર એનો આવશે, 1 જે છે એ એને આપશે અને એ રીતે સિક્વન્સમાં ઓર્ડર આવશે. સો આયોડિન I બોન્ડ I તો 53 એટોમિક નંબર છે એટલે બોન્ડ I. બોન્ડ Br 35 એટોમિક નંબર છે. Cl 17 એટોમિક નંબર છે. સલ્ફર 16 છે, SO3H. SH then F એટોમિક નંબર 9. OCOR એટોમિક નંબર 8 પણ OCO O બોન્ડ C ડબલ બોન્ડ O એમ આવશે એટલે OCOR પછી OR then OH. OR માં O બોન્ડ C આવશે, alkyl group હશે. OH then NO2 નાઇટ્રોજન એટોમિક નંબર 7 with bonding with oxygen એટોમિક નંબર 8 એટલે NO2. પછી NR2 કારણ કે નાઇટ્રોજન સાથે 2 કાર્બન આવશે, NR2 એટલે NHR નાઇટ્રોજન સાથે એક જ કાર્બન આવશે. તો નાઇટ્રોજન વાળા ગ્રુપ કમ્પ્લીટ થઈ ગયા. COOR હવે કાર્બન વાળો આવ્યો. OCOR ને COOR માં ડિફરન્સ છે. OCOR માં કાયરલ કાર્બન સાથે ડાયરેક્ટલી બોન્ડિંગમાં કોણ છે? ઓક્સિજન છે. COOR માં કોણ છે? કાર્બન છે. સો COOR then COOH. COR કીટોન, CHO aldehyde, CH2OH, then CN cyanide, then methyl, deuterium and hydrogen. Okay, sometime તમને maybe isotopes આપેલા હોય, means કે એટોમિક નંબર સેમ છે, નંબર ઓફ પ્રોટોન્સ ઇક્વલ છે પણ ન્યુટ્રોન ડિફરન્ટ છે, આઇસોટોપ્સ હોય. મોર એટોમિક વેઇટ જેનું હશે it will be preferred. બરાબર. હાઇડ્રોજન અને ડ્યુટેરિયમમાં you can see that deuterium is preferred than hydrogen. ક્લિયર છે? તો એ રીતે એટોમિક નંબર જે હશે એની સાથે સાથે એટોમિક નંબર સેમ હોય, આઇસોટોપ્સ હોય, તો આઇસોટોપ્સમાં C12 ને C14 છે તો પ્રેફરન્સ કોને આપવાનો? C14 ને આપવાનો. ક્લિયર? તો એ રીતે કહેવા માંગે છે. અને both the elements will be considered as different groups. RS nomenclature. RS configuration find out કરવાનું હોય. આ જે છે એ કાયરલ કાર્બન છે. ડાયરેક્ટલી બોન્ડેડ એટમ છે એ પહેલા જોવાનો, એનો એટોમિક નંબર જોવાનો. જ્યારે એ એટોમિક નંબર સિમિલર હોય તો એમાં કંઈક બીજું વિચારવાનું થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ એટોમિક નંબર 8 તો આ જે છે એ 6 એટોમિક નંબર, અહીંયા એટોમિક નંબર 6 તો આ જે છે એ ફર્સ્ટ આને એક નંબર આપવાનો. સેકન્ડ જે છે એમાં કોમ્પિટિશન છે, અહીંયા CHO છે ને અહીંયા CH2OH છે, અહીંયા કાર્બન સાથે ઓક્સિજન છે, અહીંયા કાર્બન સાથે ઓક્સિજન છે, બટ ઇટ વિલ બી પ્રિફર્ડ. વાય? બીકોઝ ઇટ ઇઝ હેવિંગ C ડબલ બોન્ડ O વિથ ઓક્સિજન. કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે તો સિંગલ બોન્ડ વાળા કરતા ડબલ બોન્ડ વાળો જે હોય એને પ્રેફરન્સ આપવાનો. દેટ મીન્સ કે અહીંયા 1 છે તો આ કેવું થઈ જશે? 2. તો આ જે છે એ શું આવશે? 3. 1 2 3 છે, 4 નંબર છે એને તમે દબાવી દો, એને હાઈડ કરી દો. તો 1 2 3 કઈ ડિરેક્શનમાં આવે છે? એન્ટી ક્લોકવાઇઝ. Anti-clockwise means S configuration, but 4 number is on horizontal line. When 4 number is on horizontal line, then S is converted into R or R is converted into S. ક્યારે? 4 number horizontal line માં હોય તો. Vertical line માં હોવો જોઈએ. It should be on vertical line. If it is on vertical line, then clockwise, then configuration is R, and anti-clockwise then configuration is S. તો એમ પ્રમાણે થશે.
બીજા કોઈ એવો કમ્પાઉન્ડ છે, ફોર એક્ઝામ્પલ SO3H Cl OCOCH3 and COOCH3. સપોઝ આ રીતે આપેલું છે. બહુ બધું લઈ લીધું મેં. શું કર્યું મેં જુઓ. This is the chiral carbon, directly bonded chlorine, sulfur, oxygen and carbon. પહેલી વાત તો આ રીતે જોવાનું છે. ઓકે. Then here it is atomic number 17, so it is number 1. Clear છે? Atomic number પહેલો જોવાનો છે. Atomic number 16, then it is second. Now see that here chiral carbon is bonded with oxygen and it is carbon, so it will be preferred. So this is the third one and this is the fourth group. ખ્યાલ આવે છે આમાં? આ 1 SO3H સલ્ફર છે ડાયરેક્ટલી બોન્ડેડ, 16 એટોમિક નંબર છે એટલે સેકન્ડ આવશે. COOCH3 OCOCH3 છે તો ઓક્સિજન સાથે ડાયરેક્ટલી બોન્ડિંગમાં છે એટલે આ થર્ડ આવશે અને આ ફોર્થ થશે. નાઉ 1 2 3 that means anti clockwise S, but fourth number is on horizontal line, so it is R. Clear છે? આમાં ઓલમોસ્ટ આવી ગયું ઘણું ખરું, બરાબર? ઓકે. નાઉ ઇનાન્શિયોમર્સ. અને સપોઝ કે ફિશર 3D સ્ટ્રક્ચર આપેલું હોય અને ફિશરમાં તો ફિશરમાં એને કન્વર્ટ કરી અને પછી RS કોન્ફિગરેશન છે એ ફાઇન્ડ આઉટ કરવાનું, અને ફિશરમાં આપણે ચેન્જ કરતા લર્ન કરી ગયા, બરાબર? નાઉ ઇનાન્શિયોમર્સ, સ્ટીરિયોઆઇસોમર્સ which are mirror images to each other and not superimposed to each other. Stereoisomers છે number 1, which are mirror images to each other, mirror images છે, but not superimposable to each other, superimposable ન હોય, then these isomers are known as enantiomers. So non-superimposable mirror images are called as enantiomers. Clear છે? Enantiomers are optically active substances. They rotate the plane polarized light in opposite directions but to the equal extent. Means કે mirror images વાળા two compounds છે તો one compound, if first one is rotate the polarized plane towards right side, then its mirror image will rotate the plane polarized light to left side. Clear થાય છે? Mirror images હોય તો એ opposite direction માં but to the equal extent. જેટલું right side માં એ 45 degree right side માં rotate થતું હોય તો એનો mirror image structure જે હશે, molecule જે હશે એનાથી -45 degree rotate થશે, બરાબર? એટલે opposite direction માં એમ પણ equal extent માં. So both the compounds have same physical properties. આવા જે molecules હોય, so both the compounds is having same physical properties. For example, boiling point, melting point, solubility, means કે physical properties જેને કહીએ એ કેવી હોય? Almost same હોય. Enantiomers, that's why enantiomers can't be separated by physical methods like fractional distillation or any other distillations or any other physical method. તો એનાથી separation possible નથી. Most of chemical properties are also same. Its properties different only with optically active reactant. એટલે આવા જે compounds છે એને તમારે separate કરવા હોય તો એને બીજા કોઈ optically active compound સાથે reaction એની કરાવી અને પછી એને તમે separate કરી શકો.
configuration and enantiomers. configuration માં સપોઝ કે R હોય તો એનો enantiomers જે છે એ enantiomer શું થાય? S હોય તો R. એમ R હોય સપોઝ તો અહીંયા શું આવે? SS. એનો enantiomer કયો થાય? SS. RS હોય તો એનો શું થાય? SR. enantiomer જે છે મિરર ઇમેજ. ફોર એક્ઝામ્પલ એનું આપણે એક્ઝામ્પલ લઈએ કે CH2OH બોન્ડ HCOH બોન્ડ COOH આમ હોય તો સબસ્ટન્સ 1 અને એનું CH2OH બોન્ડ OHCH બોન્ડ COOH. તો આ બંને કેવા કહેવાય? મિરર ઇમેજીસ. મિરર ઇમેજીસમાં શું હોય? લેફ્ટ અને રાઈટ સાઈડ જ ચેન્જ થતી હોય. રિમેનિંગ ઓલ ધ થિંગ્સ આર સેમ. બરાબર? એવું લાગે તો ક્યારેક આમ ઘરે જઈને અરીસા સામે મિરરની ઓપોઝિટમાં શાહરૂખ ખાનની જેમ ઊભું રહી જવાનું અને ચેક કરી લેવાનું આપણો જે રાઈટ સાઈડ છે એ ત્યાં કેવો આવશે? લેફ્ટ સાઈડ આવશે. તો રાઈટ લેફ્ટ સાઈડ છે એ ચેન્જ થાય છે. બરાબર? ઓકે. એક એક્ઝામ્પલ છે એ સરસ આપ્યું છે. બધા સ્ટ્રક્ચર તો ડ્રો નથી કરતો પણ અમુક સ્ટ્રક્ચર ડ્રો કરી અને એની અંદર જે મેઇન મેટર જે આપણને સમજાવવા માંગે છે તો એ હું તમને અહીંયા કહી દઉં. COOH H bond C bond OH OH bond C bond H bond COOCH3 આપણે મેસો લર્ન કરી ગયા. આ જે મોલેક્યુલ છે એનું જે સ્ટ્રક્ચર ડ્રો કરેલું છે એને પ્રોપરલી તમે જુઓ. આ મેસો પોસિબલ છે? થાય મેસો? ઇટ ઇઝ નોટ પોસિબલ. કેમ? તો કે ઉપર COOH છે, નીચે COOCH3 છે. બરાબર? એટલે ઇક્વલ હાફમાં ડિવાઈડ કરીને તમે આમ સુપર ઇમ્પોઝ કરવા જશો તો પોસિબલ નહીં થાય. એટલે પહેલું એ ક્લિયર થવું જોઈએ. જો એ રીતે પોસિબલ થતું હોય તો જ એનો RS જે છે એ મેસો હોય. એટલે તમને એવું કહ્યું હતું ત્યાં મેં કે each carbon is having 3 different group but both the chiral carbon is having 3 different group same 3 different group. બરાબર? તો અહીંયા જે 3 ડિફરન્ટ ગ્રુપ છે એમાં OH COOH ને H છે. અહીંયા 3 ડિફરન્ટ ગ્રુપમાં OH અને H તો સેમ છે but here it is COOH but here it is COOCH3. so it is not possible that RS configuration is optically inactive. અહીંયા એવું નહીં થાય. ક્લિયર છે? કેમ નહીં થાય એ ક્લિયર રાખજો માઇન્ડમાં. ઓકે. હું સપોઝ કે આનું મિરર ઇમેજ સ્ટ્રક્ચર ડ્રો કરતો હોઉં અને એ પહેલાં હું RS કોન્ફિગરેશન લઈ લઉં. ફટાફટ જોઈ લઈએ. તો આ જે છે એ 1 આવે. બરાબર? OH છે તો COOH છે તો આ સેકન્ડ આવશે. આ ગ્રુપ કેવું આવશે? થર્ડ. 1 2 3 આમ આવશે એન્ટી ક્લોકવાઇઝ. તો આમ એન્ટી ક્લોકવાઇઝ આવ્યું એટલે S but fourth number is on horizontal line and that's why it is R. અહીંયા લઈ લો તો આ OH જે છે ફર્સ્ટ વન, આ જે છે એ શું થાય? સેકન્ડ. અને અહીંયા જે છે એ શું થશે? થર્ડ. સો ઇટ ઇઝ અગેન એન્ટી ક્લોકવાઇઝ and fourth number on horizontal line, so it is R. so it is R R R R. બરાબર છે? ઓકે. જુઓ ક્યારેક ક્વેશ્ચન જે આવે ને એમાં ચેન્જ આવે એ કેવા આવે? સપોઝ કે બીજું એક સ્ટ્રક્ચર આપ્યું આપણને. કઈ રીતે આપ્યું?
COOCH3 H OH OH H and COOH અને આપણને એમ કે આ 1 અને 2 આ બંને વચ્ચેનું રિલેશન મીન્સ કે એ ઇનાન્શિયોમર્સ છે, બરાબર, ડાયાસ્ટીરિયોમર્સ છે, આઇડેન્ટિકલ છે, એ બંને વચ્ચેનું રિલેશન શું છે કે બંને ડિફરન્ટ જ છે. તો અહીંયા આગળ એક તો આપણે ગ્રુપ્સ જોઈ લેવાના કાયરલ કાર્બન ઉપરથી, તો એ તો સેમ જ છે બધા જ. આ જે છે એનું કોન્ફિગરેશન વાઇઝ જુઓ તો આ જે સ્ટ્રક્ચર છે એનું કોન્ફિગરેશન શું આવે છે? RR. કોનું છે? આનું. તો આનું શું આવે એમ જો તમે ચેક કરી લો તો ઇઝીલી તમે એને કહી શકો. શું? તો કે આ જે છે એ 1 2 3 1 2 3 શું આવ્યું? એન્ટી ક્લોકવાઇઝ, ફોર્થ નંબર ઓન હોરિઝોન્ટલ લાઇન, ધેટ મીન્સ ઇટ ઇઝ R, કારણ કે S છે પણ શું થઈ જશે? ચેન્જ થઈને R. સેમ અહીંયા થશે 1 2 and 3 1 2 3 એન્ટી ક્લોકવાઇઝ, fourth number on horizontal line, so that's why S છે તો શું થઈ જશે? R. Now it is also RR, that means both this 1 and this is 2, 1 and 2 are identical. એ સરખા જ છે, જુદા નથી. both the compounds are same compounds. પણ કઈ રીતે ફાઇન્ડ આઉટ કર્યું તમે? કોન્ફિગરેશન થી, બરાબર. સપોઝ કે અહીંયા આગળ શું આપેલું છે? ઓકે, COOH COOCH3 OH H H OH. Now you can easily see that both these compounds are mirror images to each other. Okay, I did mistake. COOCH3, right? Then this is the third one. Then 1 and 3 are mirror images. So RR છે, although you can find out the RS configuration. This is 1, this is 2 and this is 3. So 1 2 3 it is clockwise, એટલે R થાય, but fourth number on horizontal line, that's why it is S. તો આ પણ તમે કરી લેજો, S થશે. That means કે આ જે છે S S છે, તો RR અને SS શું કહેવાય? RR અને SS ઇનાન્શિયોમર્સ. ક્લિયર છે? ઓકે. અને પછી નેક્સ્ટ જે છે 4 અને 5 નંબર જે આપેલા છે COOH, તો એમાં કોન્ફિગરેશન ફાઇન્ડ આઉટ કરો. તો એમાં તમે now you can see that RS and SR, so 4 and 5th number are also enantiomers, બરાબર. અને એમાં COOH HOH HOH COOCH3 આવું છે કંઈક. ઓકે, તો આ જે છે એમાં આ બંને શું છે? RR છે. હું અત્યારે સોરી RS છે. આ શું છે? RS, બરાબર. આ RS છે, આનું મિરર ઇમેજ લેશો તો SR આવશે. COOH OH H OH H અને COOCH3 આ બંને શું થયા? મિરર ઇમેજીસ છે. અને આ RS છે, આ કેવું છે? SR છે. તો RS અને SR અગેઇન આ બંને કેવા થાય? ઇનાન્શિયોમર્સ. કારણ કે મેસો નથી. મેસો હોય તો બે એક જ કહેવાય, ધ્યાન રાખજો. જો હું અહીંયા આગળ માત્ર આટલો ચેન્જ કરી નાખું ને, બરાબર, અહીંયા now these two compound structures are not different structures but similar structures. કેમ? જુઓ, મેસો થઈ ગયા, ઇક્વલ હાફમાં ડિવાઈડ કરો,
સુપરઇમ્પોઝેબલ છે. તો આ આરએસ અને એસઆર ભલે હોય, but both the compounds are identical and meso compounds. These are not two different compounds but only one. બરાબર છે. એને આપણે ખાલી અલગ રીતે શો કરેલું છે, એક જ છે કમ્પાઉન્ડ, ડિફરન્ટ નથી. આમાં આ આરએસ અને આ એસઆર સેમ છે. ક્યારે? ઉપર અને નીચેના ગ્રુપ કેવા થઈ ગયા? સિમિલર થઈ ગયા. એટલે મેસો હશે જ્યારે, ત્યારે આરએસ અને એસઆર છે એ ડિફરન્ટ નથી. પણ મેસો ન હોય, દેટ મીન્સ કે અહીંયા ઉપર અને અપર સાઇડ એન્ડ ડાઉન સાઇડ ઇઝ હેવિંગ ડિફરન્ટ ગ્રુપ્સ, then it is not meso, and then RS and SR both enantiomers. બરાબર? એટલે એ પણ માઇન્ડમાં ક્લિયર રહેવું જોઈએ. રિલેશન આઇડેન્ટિકલ enantiomers or diastereomers, તો એની અંદર CH3 bond C H Cl bond C Cl H and CH3. CH3 bond C Cl H C Cl H and okay, here it is H and here it is CH3. આવું આ રીતે સ્ટ્રક્ચર, given structure જે છે. So you can use two different methods. One is very simple, find out its RS configuration for both the compounds, then you can relate it. Or one more thing you can do, and that is change it CH3 and H. CH3 Cl H, આ તો as it is. આ CH3 અને H ચેન્જ કરતો, H અને Cl ને પણ ચેન્જ કરવા પડે. Cl આ સાઈડ આવી જશે અને H અહીંયા આવી જશે. અહીંયા શું આવી ગયું? આમ થઈ ગયું. બરાબર? ક્લિયર છે? તો આના ઉપરથી તમને એનો આઈડિયા આવી જાય કે now you can see that both the compounds 1 and 2 are mirror images to each other. HCl ClH, ClH HCl. મિથાઇલ તો કોમન જ છે, તો મિરર ઇમેજ થઈ ગયું. One more thing, let's find out configuration RS for this carbon. This is 1, this is 2 and this is 3. So 1, 2, 3 it is clockwise, but 4 number is on horizontal line, so that's why it is S. For this carbon 1, this is 2 and 3. So 1, 2, 3 again it is clockwise, right? In this way. So clockwise means R, but 4th number on horizontal line, that means S. So it is SS. Now let's see about this compound or this compound. આપણે ડાયરેક્ટલી આના ઉપર જઈએ તો આ 1 થશે, આ 2 અને 3. આ 1 2 3 તો ખબર પડે ને. દરેક વખતે હું ન કહું ને ભાઈ એટોમિક નંબર આનો 17 હોય એટલે 1 થાય. આ કાર્બન છે, અહીંયા કાર્બન છે, પણ આ કાર્બન સાથે Cl અને C છે, આ કાર્બન સાથે હાઇડ્રોજન છે, એટલે આને પ્રાયોરિટી મળશે. તો આ 1 થશે તો આ 2 થશે, આ 3 થાય. 1 2 3 એટલે એન્ટી ક્લોકવાઇઝ આવ્યું. તો એન્ટી ક્લોકવાઇઝ હોય તો S, પણ 4th નંબર હોરિઝોન્ટલ લાઇનમાં છે તો S નું શું થઈ જાય? R. That means કે ફર્સ્ટ જે કાર્બન છે કિરાલ કાર્બન એ R છે. ફોર સેકન્ડ કાર્બન, આ કાર્બન માટે જુઓ તો અગેન Cl એટલે 1 થાય. આ કાર્બન C Cl H CH3 વાળો આ જે કાર્બન છે એ શું થાય? સેકન્ડ થાય ને આ થર્ડ. તો 1 2 3 અગેન કયું આવ્યું? 1 2 3 R થાય, ક્લોકવાઇઝ છે. કયું થશે? R. R નું S થઈ જશે. વેઇટ અ મિનિટ. 4th number is on vertical line, so there is no change. So R R. Now you can see that this is SS and this compound is RR. That means both these compounds are enantiomers of each other. ખ્યાલ આવશે?
The stereoisomers which are not mirror images of each other are diastereomers. So very important line. The stereoisomers which are not mirror images of each other are diastereomers. All the geometrical isomers are diastereomers. Clear છે? તો સીસ ટ્રાન્સ વાળા જેટલા આવતા હશે કેવા થશે? ડાયાસ્ટીરિયોમર્સ થશે. બરાબર? અને આ ટાઈપના જે કમ્પાઉન્ડ છે એમાં આપણે એ જોઈએ કે એ ડાયાસ્ટીરિયોમર્સ કયા આવે. તો ડાયાસ્ટીરિયોમર્સની અંદર શું હોય? વિચ આર નોટ મિરર ઇમેજીસ ઓફ ઇચ અધર. મીન્સ કે સ્ટીરિયો આઇસોમર્સ તો છે બટ વિચ આર નોટ મિરર ઇમેજીસ ઓફ ઇચ અધર. those compounds are diastereomers. બરાબર? એટલે 1,2-dichlorocyclopropane તો એમાં જો વેજ બોન્ડથી શો કર્યું છે એટલે બંને Cl ક્યાં આવે? આઉટ ઓફ ધ પ્લેન. that means that is cis. અને one Cl is above the plane and another is below the plane or back side of the plane, so that is trans. cis and trans તમે ટ્રાય કરો, મિરર ઇમેજ થાય? આમ જો હોય ને Cl મીન્સ કે એબોવ ધ પ્લેન, તો એનું મિરર ઇમેજ લ્યો તો એ મિરર ઇમેજ કેવું આવે? બિલો ધ પ્લેન આવે. મીન્સ કે આ જે છે એનું મારે જો મિરર ઇમેજ શો કરવું હોય ને તો આમ આવે, આમ આવશે. આ એનું મિરર ઇમેજ, આનું મિરર ઇમેજ આ થાય. બટ both the compounds are same because it is also cis and it is also, ખ્યાલ આવે? પણ cis, એક cis લઈ લ્યો અને એક ટ્રાન્સ લઈ લ્યો. આમ જ્યારે કરો Cl, આમ લઈ લો. now it is trans. so cis and trans, these both the compounds are diastereomers because these two compounds are not related with mirror images of each other. mirror images નથી એ, તો એ કેવા થયા? diastereomers. બરાબર? સ્ટીરિયો આઇસોમર્સ તો છે જ. ક્યુમ્યુલિન્સની અંદર લઈ લો તો ક્યુમ્યુલિન્સમાં ઓડ ક્યુમ્યુલિન્સ અને ઇવન ક્યુમ્યુલિન્સ. તો ઓડ ક્યુમ્યુલિન્સ અને ઇવન ક્યુમ્યુલિન્સમાં ઇવન ક્યુમ્યુલિન્સ હોય તો ઇવન ક્યુમ્યુલિન્સમાં H અને CH3, H છે એ એકમાં ક્યાં આપ્યો છે? ડેશ બોન્ડ અને વેજ બોન્ડ ઉપર છે ફર્સ્ટ સ્ટ્રક્ચરમાં. સેકન્ડ સ્ટ્રક્ચરમાં ચેન્જ થઈ ગયું. જુઓ, આ ફર્સ્ટ કાર્બન ઉપર હતું, હવે થર્ડ કાર્બન ઉપર છે. તો એ થર્ડ કાર્બન ઉપર વેજ બોન્ડ અને ડેશ બોન્ડ આવ્યા તો એ બંને કેવા થશે? કેવા થશે? ઇનાન્શિયોમર્સ. મિરર ઇમેજીસ ઓફ ઇચ અધર. તો કેવા થશે? ઇનાન્શિયોમર્સ. મિરર ઇમેજીસ ઓફ ઇચ અધર હોય તો શું કહેવાય એને? તો શું થશે? ઇનાન્શિયોમર્સ. બરાબર? સેમ વે ટેટ્રા સબસ્ટિટ્યુટેડ ડાયફિનાઇલ રિંગ છે એને શો કરી શકીએ આપણે, તો એ પણ શું થશે? ઇનાન્શિયોમર્સ થાય. when only two chiral carbon is present in the compound, nomenclature is as erythro and trio. કઈ રીતે આવશે erythro અને trio? COOH bond CH Cl bond CH Br and COOH. There are two chiral carbons present in this compound and these two chiral carbons is having same group on same side. This kind of structure is known as erythro. It is erythro, and if I wrote here mirror images of this compound Cl H Br H and COOH, so both these compounds are mirror images of each other and these two compounds are known as erythroenantiomers. Erythroenantiomers. It is erythroenantiomers.
ઇનાન્શિયોમર્સ. ક્લિયર છે? થ્રીઓ આ ઇરિથ્રો છે. થ્રીઓ ઇનાન્શિયોમર્સ કોને કહેવાય? તો થ્રીઓ માટે શું આવે? અહીંયા એચ આવશે, બરાબર, સીએલ ને બીઆર આમ આવશે, બરાબર. તો સિમિલર ગ્રુપ ઇઝ ઓપોઝિટ સાઇડ. આમ લઈ લો, then it is known as થ્રીઓ ઇનાન્શિયોમર્સ. થ્રીઓ ઇનાન્શિયોમર્સમાં શું હશે? આઇડેન્ટિકલ ગ્રુપ જે હશે બંને કાયરલ કાર્બન ઉપર એ ઓપોઝિટ સાઇડમાં હશે. H અને H identical group. If two identical groups are present on opposite side of each other, then it is known as trio enantiomers. Mostly અમુક રિએક્શનની અંદર તમારે રિએક્શનને ઇઝીલી યાદ રાખવા માટે ઇરિથ્રો અને થ્રીઓ ઇનાન્શિયોમર્સ યુઝફુલ છે. બાકી એસ સચ બીજી કોઈ જગ્યાએ આપણને એનો યુઝ નથી થતો. Now, number of stereoisomers. When compound has dissimilar ends, compound કોઈ આપેલું છે આપણને અને એમાં dissimilar ends છે. Let's see. ચાલો આમાં જ જોઈ લઈએ. અહીંયા આપણે શું કહી શકીએ? જુઓ, dissimilar ends, or we can't divide into two equal half અને equal half માં similar groups આવતા હોય તો તમે એમાં શું કહી શકો કે ભાઈ એના સિમિલર એન્ડ્સ છે. અહીંયા ડિસસિમિલર એન્ડ્સ જે છે આ ડિસસિમિલર એન્ડ્સ, તો ડિસસિમિલર એન્ડ્સની અંદર શું થાય? તો કે અહીંયા આગળ સીએલ છે ને અહીંયા બીઆર છે, મીન્સ કે આ ડિસસિમિલર એન્ડ્સ છે. તો ત્યાં તમારે સિમ્પલી ટોટલ નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર્સ ઇઝ ઇક્વલ ટુ 2n. n ઇઝ ઇક્વલ ટુ કાયરલ સેન્ટર, કાયરલ કાર્બન, સ્ટીરિયો સેન્ટર, સોરી, સ્ટીરિયો સેન્ટર મીન્સ કે અહીંયા કાયરલ કાર્બન છે તો there are two chiral carbons, so n is equal to 2, that means 2 is equal to 4. So this compound is having 4 different stereoisomers. When compound has similar ends, compound has similar ends, એવું ક્યારે કહેવાશે કે સપોઝ તમે અહીંયા આગળ Cl મૂકી દો. Now you can say that this compound is having similar ends. કેવું છે? Similar ends. જો આને લખવું હોય ને તો આમ COOH bond CHCl bond CHCl bond COOH. Now you can see that. કેવા કહેવાય? Similar ends. તો similar ends હોય, then first of all you should check the stereo center, number of stereo centers. If even number of stereo centers, then its total number of stereoisomers is equal to 2n-1 plus 2n/2-1. આમ થાય. એટલે if n is equal to n is equal to even, that means અહીંયા આગળ for this compound you can say that there are stereo center is 2, તો even stereo center છે. તો અહીંયા જે ફોર્મ્યુલા આવશે એ આ રીતે આવશે. if n is equal to odd, means કે odd number of stereo centers છે. ઓડ નંબરમાં આવતું હોય તો ટોટલ નંબર ઓફ સ્ટીરિયોઆઇસોમર્સ ઇઝ ઇક્વલ ટુ 2n-1. ક્લિયર થાય છે? આમ આવશે. ક્લિયર? તો એવા આપણને કેટલાક એક્ઝામ્પલ પણ આપેલા છે. CH3 CHF CHCl CH3 મેં તમને કહ્યું એમ, મેં અહીંયા જ તમને એ એક્ઝામ્પલ એ ટાઈપનું એક શો કરી દીધું કે એમાં ડિસસિમિલર એન્ડ્સ છે એટલે 2n ઉપરથી ડાયરેક્ટલી આપણને આન્સર મળી જશે.
CH3 CHCl bond CH double bond CH bond CH CH3 આમ છે બરાબર. હવે જુઓ આને one more way to show this compound HCH3. This carbon is having one is H, another is this carbon. આ કાર્બન અહીંયા શો કર્યો મેં ડબલ બોન્ડ વાળો કાર્બન, એક બાજુ H એક બાજુ આ. Now this is having C H Cl and CH3. Now you can see that this is chiral carbon and this is C double bond C. So and each carbon is having two different groups. So cis and trans is possible. તો અહીંયા આગળ C double bond C માં H અને H સિમિલર સાઇડ છે તો cis થશે. આ H અને CH3 ચેન્જ થઈ જાય તો ટ્રાન્સ થઈ જાય. આ જે છે એ આ મોલેક્યુલ માટે શું થાય તો કે એમાં ગ્રુપ્સ છે એ ચેન્જ થાય તો R અને S એમ પોસિબલ છે બરાબર. અને અહીંયા આગળ ડિસસિમિલર એન્ડ્સ છે, આમાં તમે ઇક્વલ હાફમાં ડિવાઈડ ના કરી શકો. જુઓ થઈ શકે? પોસિબલ નથી. મીન્સ કે ડિસસિમિલર એન્ડ છે. ડિસસિમિલર એન્ડ હોય તો 2n આમ થાય 4. તો અહીંયા આગળ કઈ રીતે 4 કઈ રીતે થશે તો R જે હોય, સપોઝ કે આ જે કાયરલ કાર્બન છે એનો R હોય અને આ જે છે એનું શું હોય cis હોય. આ કાયરલ કાર્બન છે એનો કોન્ફિગરેશન છે એ S હોય અને આ cis એઝ ઇટ ઇઝ હોય. સેમ વે હવે શું થાય R છે અને આને ચેન્જ કરો તો કે R અને શું હોય ટ્રાન્સ હોય અને S અને શું હોય ટ્રાન્સ હોય. So you will get 4 different isomers બરાબર. પછી એમાં ઇનાન્શિયોમર્સ RS હશે તો એ કેવા થાય R અને S મીન્સ ઇનાન્શિયોમર્સ. R ટ્રાન્સ અને S ટ્રાન્સ તો એ કેવા થઈ ગયા ઇનાન્શિયોમર્સ બરાબર. એટલે આ બંને ઇનાન્શિયોમર્સ થશે અને આ બંને ઇનાન્શિયોમર્સ થશે. મોસ્ટલી when double bond and chiral center both present in the same compound and it can be divided into two equal halves, it can't be calculated through the formula. તમારે એને એમનામ જ એની કેલ્ક્યુલેશન જે કાંઈ છે એ કરવી પડે. એટલે R cis R બરાબર, R ટ્રાન્સ R, પછી S cis S, S ટ્રાન્સ S બરાબર, R cis S. એવી રીતના એ ચેન્જ કરતા રહી અને તમારે શું કરવું પડશે કેલ્ક્યુલેશન કરવી પડશે. એ ટાઈપનું એક્ઝામ્પલ પણ મેં કરાવેલું છે તમને અગાઉ, એટલે એ જોઈ લેવાનું રહે. પછી ઓકે, પોલારીમીટરની વાત કરીએ. પોલારીમીટર સ્પેસિફિક રોટેશનની વાત કરીએ તો પોલારીમીટરની અંદર આપણે એક ફોર્મ્યુલા નાનકડી છે અને એ ફોર્મ્યુલાની હેલ્પ લઈ અને સમ્સ બહુ સિમ્પલ કહેવાય એવા સમ્સ આવે છે તો એ જોઈ લઈએ કે સ્પેસિફિક રોટેશન કોઈ પણ કમ્પાઉન્ડ છે એનું રોટેશન જે હોય તો એ રોટેશન તો ડિફરન્ટ વિથ ડિફરન્ટ કોન્સન્ટ્રેશન એનું રોટેશન છે એ ડિફરન્ટ આવે. પોલારીમીટર જે છે એની લેન્થ લ્યો તમે, જે ટ્યુબ હોય પોલારીમીટર ટ્યુબ, તો એની લેન્થ છે એ ડિફર થાય તો પણ રોટેશન છે એ ચેન્જ થઈ જાય. તો આપણે જો સ્પેસિફિક રોટેશન તો એ એવું રોટેશન છે કે કોઈ પણ કમ્પાઉન્ડ હોય તો એ કમ્પાઉન્ડ માટે એ રોટેશન કેવું થઈ જાય કોન્સ્ટન્ટ થઈ જાય. ક્યારે? વિથ concentration of certain concentration of solution, length of polarimeter tube અને જે રોટેશન મળતું હોય એને તમે આ ફોર્મ્યુલાથી તમે એનું કેલ્ક્યુલેશન કરો. ટેમ્પરેચર T4 ટેમ્પરેચર એન્ડ it should be lambda, that means wavelength of the light. તમે જે પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ લ્યો
તો એ વેવલેન્થ ઓફ ધી લાઇટ જે હોય એ અહીંયા થીટા અપોન એલ ઇન્ટુ સી આમ થશે, બરાબર. થીટા રોટેશન ઓફ પોલરાઇઝ્ડ લાઇટ, થીટા જે છે એ થીટા શું છે, રોટેશન ઓફ પોલરાઇઝ્ડ લાઇટ કે 45 ડિગ્રી કે 40 ડિગ્રી 30 ડિગ્રી 25 ડિગ્રી કેટલું રોટેશન થયું, આઈધર રાઈટ સાઈડ ઓર લેફ્ટ સાઈડ, પણ રોટેશન કેટલું થયું એ થીટા શો કરશે. એલ મીન્સ લેન્થ ઓફ ધ પોલરીમીટર ટ્યુબ. તમે જે પોલરીમીટર ટ્યુબ આ રીતે લો છો આમ આમ, તો આ જે લેન્થ છે એ લેન્થ જે છે એ શું છે, તો એ એલ લેન્થ ઓફ ધી પોલારોમીટર ટ્યુબ. અને C4 કોન્સન્ટ્રેશન ગ્રામ પર ml, કોન્સન્ટ્રેશન જે છે એ શું આવશે, ગ્રામ પર ml, બરાબર. સ્પેસિફિક રોટેશન ઓફ એની કમ્પાઉન્ડ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, બરાબર. તો આ સ્પેસિફિક રોટેશન માટેની ઇન્ફોર્મેશન છે. सम्स છે એ મેં રેગ્યુલર લેક્ચરમાં કરાવેલા છે, અત્યારે મને બહુ જરૂર નથી લાગતી, બરાબર. અને બાયોમોલેક્યુલ્સ વાળા ચેપ્ટરની અંદર આઈ થિંક આવે છે એમાં કંઈક. પછી એક જે આપણે નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર્સ કાઉન્ટ કરતા હતા અને એની અંદર એક સરસ એક્ઝામ્પલ આ રીતનું એક મળે છે. આ રીતનું હોય COOH NO2 COOH ગમે તે રાખી શકો, નો પ્રોબ્લેમ, બરાબર. અહીંયા આગળ CH2 CH3 છે તો આપણે એમ મૂકી દઈએ કે CH2 CH3. અહીંયા આગળ લઈ લો તો CH2 CHCl CH3 આમ થાય, આ રીતે આવશે. નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર્સ કાઉન્ટ કરવાના હોય તો એક સ્ટીરિયો સેન્ટર આ છે કાયરલ કાર્બન. આ જે છે એને કાયરલ કાર્બન નહીં કહીએ, પણ આ શું છે, સ્ટીરિયો સેન્ટર. ઇટ ઇઝ સ્ટીરિયો સેન્ટર કે જેમાં આ બંને રિંગ છે એ પરપેન્ડિક્યુલર છે અને આ ગ્રુપ્સને કારણે શું થાય છે એ ઓપ્ટિકલી એક્ટિવ બને છે, બરાબર. અને ઇટ કાન્ટ બી divided into two equal half and non superimposable છે, બરાબર. તો અહીંયા આગળ n is equal to શું થશે 2 અને સિમ્પલ 2n વાળી ફોર્મ્યુલા આવશે કારણ કે ડિસિમિલર એન્ડ્સ છે. તમે આમ બે ભાગ કરો એટલે ડિસિમિલર એન્ડ્સ છે, આ સાઈડ ને આ સાઈડ ડિફરન્ટ જ છે તો ડિસિમિલર એન્ડ્સ છે. આ બાજુ એક કાયરલ સેન્ટર આવ્યું, બરાબર. તો n is equal to 2 ઉપરથી તમને આન્સર મળી જશે, બરાબર. તો આ ટાઈપનું કોઈ કમ્પાઉન્ડ આવે તો આ રીતે. એવી રીતે ક્યુમ્યુલિન્સની અંદર ઓડ ક્યુમ્યુલિન્સ જે છે તો એમાં સ્ટીરિયો સેન્ટર અને ડબલ બોન્ડ કાઉન્ટ ન કરતા એ ઓવરઓલ વન સ્ટીરિયો સેન્ટર થાય. ક્યારે? ઇવન ક્યુમ્યુલિન્સમાં. ઓપ્ટિકલ એક્ટિવિટી ઇન 3 ડિગ્રી એમાઇન sp3 પિરામિડલ ઇન્વર્ઝન ઓર ફ્લિપિંગ થાય છે શું જુઓ. 3 ડિગ્રી એમાઇન જે છે એમાં n નાઇટ્રોજન R1, back side of the plane R2 and upside of the plane R3 and one is lone pair. તો રૂમ ટેમ્પરેચરે આમાં ફ્લિપિંગ થાય અને શું થશે તો કે આ જે નાઇટ્રોજનનું લોન પેર છે ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન ધીસ વે. સિંગલ ઇલેક્ટ્રોનમાં એ ડિવાઈડ થઈ જશે જેના લીધે અહીંયા R1 R2 અને આ R3 આમ આવશે, બરાબર. અને નાવ ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ in this way
So it is R1, R2 and R3 આમ થઈ જશે. તો એક અને સેકન્ડ આમ મળશે. તો આ ફ્લિપિંગને લીધે ઇન્વર્ઝન થાય છે. આ ઇન્વર્ઝન કહેવાય. આ જે સ્ટ્રક્ચર છે એનું ઓપોઝિટ ટાઈપનું સ્ટ્રક્ચર અહીંયા મળે છે એટલે ઇન્વર્ઝન થયું. તો ઇન્વર્ઝન જે છે એ ઇન્વર્ઝનને લીધે આ સપોઝ કે ઓકે 4 ડિફરન્ટ ગ્રુપ્સ R1, R2, R3 એન્ડ લોન પેર, પણ એક જ કમ્પાઉન્ડ છે કે જેનું ફર્સ્ટ અને સેકન્ડ આ બંને સ્ટ્રક્ચર એટ ધ સેમ ટાઈમ ઇક્વલ એમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય. એટલે શું થશે તો કે સપોઝ કે આ જે કમ્પાઉન્ડ છે એ રાઈટ સાઈડ 45 ડિગ્રી રોટેશન આપતું હોય પીપીએલનું, પ્લેન પોલરાઇઝ્ડ લાઇટનું, તો આ જે કમ્પાઉન્ડ છે એ -45 ડિગ્રી પીપીએલનું રોટેશન આપશે. બરાબર. તો રેસિમિક મિક્સચર થઈ ગયું. શું થઈ ગયું? રેસિમિક મિક્સચર. અને એના લીધે રેસિમિક મિક્સચર જ્યાં હોય, રેસિમિક મિક્સચર મીન્સ ડી ટાઈપનું, સ્મોલ ડી ટાઈપના અને સ્મોલ એલ ટાઈપના ઇક્વલ એમાઉન્ટમાં મિક્સચર હોય એ ટાઈપનું કમ્પાઉન્ડ હોય કે જેમાં 50% ડી, સ્મોલ ડી ડેક્સ્ટ્રો રોટેટરી કમ્પાઉન્ડ અને 50% લીવો રોટેટરી હોય. આવું જે મિક્સચર છે એ શું કહેવાય? રેસિમિક મિક્સચર. અને એમાંથી પીપીએલ પાસ થાય તો એ પીપીએલનું રોટેશન છે એ પોસિબલ થતું નથી. ક્લિયર? આમ આવશે. અને આ એટલું બધું ફાસ્ટ થાય કે તમે એને સેપરેટ ના કરી શકો. સેપરેશન ઇઝ નોટ પોસિબલ. આમાં સેપરેશન છે એ પોસિબલ નથી. So flipping is not possible. So that compound may be optically active. So 4 degree amines are optically active. Okay. 3 degree amine માં તો optically inactive હોય. પણ 4 degree amine, and if all the 4 groups are different, then this compound is optically active. અહીંયા આગળ આમ આવશે NH ફિનાઇલ મિથાઇલ ઇથાઇલ અહીંયા પ્લસ મૂકી દઉં કે અંદર પ્લસ મૂકું Br માઇનસ. આમ જે હોય તો આ 4 ડિફરન્ટ ગ્રુપ્સ છે એટલે શું થશે? ઓપ્ટિકલી એક્ટિવ. તો 4 degree amine, if 4 degree amine is having 4 different group, then it is optically active. બરાબર. ઇન્વર્ઝન ક્યાં પોસિબલ છે? જ્યાં લોન પેર હોય તો ઇન્વર્ઝન થાય ને ઇન્વર્ઝન થાય તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ થાય. કન્ફર્મર્સ, when C single bond C, sigma bond is present, then sigma bond or single bond can be free rotate on its axis. એના એક્સિસ ઉપર એનું ફ્રી રોટેશન પોસિબલ છે. ફ્રી રોટેશન થવાને લીધે શું થાય તો કે એ કાર્બન સાથે બોન્ડિંગમાં જે પણ એટમ કે ગ્રુપ હશે એ પણ એની જે સ્પેસની અંદર એની જે પોઝિશન હશે એ ચેન્જ થશે. હવે સ્પેસની અંદર પોઝિશન ચેન્જ થાય તો શું થાય તો કે સપોઝ કે અહીંયા આગળ આવું આ ટાઈપ અહીંયા એક સપોઝ there is a group and one group is here. If both these groups are nearer to each other, then repulsion is there. But if they are away from each other or maximum away from each other, then repulsion is minimum and stability increases stability maximum. So stability point of view we can understand this kind of structures, and it is shown by Newman projection. So for ethane or butane, so ethane ma eclipsed and staggered. What is eclipsed? When atom or group is completely behind of each other
એક ફ્રન્ટ સાઈડમાં છે, એક બેક સાઈડમાં છે, અને દરેકે દરેક એટમ કે ગ્રુપ સેમ સિચ્યુએશનમાં આવી જાય, then this kind of structure is known as eclipsed. And when each of the group are away from each other, maximum away from each other, or we can say that they are opposite from each other, then it is maximum away from each other, and this kind of structure is known as staggered or anti. હું ડાયરેક્ટલી ઇથેનની બદલે તમને બ્યુટેન જે છે એ બ્યુટેનમાં હું એ સ્ટ્રક્ચર છે એ શો કરી દઉં. તો બ્યુટેનમાં શું થાય? CH3 CH2 CH2 CH3 આમ હોય. સપોઝ કે અહીંયા CH3, તો આ જે કાર્બન છે, કાર્બનની સાથે શું આવશે? આ કાર્બન જે છે એની સાથે H અને H means CH2. This carbon is bonded with this carbon CH2, બરાબર? તો એનો જે CH2 છે, CH2, and this carbon is bonded with CH3. તો આ જે સ્ટ્રક્ચર આવે છે, this is completely eclipsed, fully eclipsed structure. કારણ કે મિથાઇલ ગ્રુપ જે છે એ સાઇઝમાં બિગર સાઇઝ હશે એની એઝ કમ્પેર ટુ હાઇડ્રોજન. તો મિથાઇલ અને મિથાઇલ એકબીજાના ક્યાં આવશે? એક ફ્રન્ટ સાઈડ છે તો એક એના એક્ઝેક્ટલી બેક સાઈડમાં છે. H અને H એ જ રીતે આવશે, H અને H એ જ રીતે આવશે. તો આ જે છે ને શું કહેવાય? ઇક્લિપ્સ્ડ, કમ્પ્લીટ ફુલ્લી ઇક્લિપ્સ્ડ. 60 degree na rotation, we can rotate it itself, it is rotate, but rotation, infinite rotation is possible. 1 degree, 0.5 degree, 1.5 degree, 2 degree, 3 degree. તો 60 degree rotation આપણે એટલા માટે લઈએ છીએ કે 60 degree ના rotation થી maximum stable અને minimum stable એમ બંને ટાઈપના કમ્પાઉન્ડ્સ છે એ મળે છે. અને એ ટાઈપના પ્રેક્ટિકલી જ્યારે એનું પ્રૂવ કરવું હોય તો એ એના કેટલાક રિઝલ્ટ્સ જે છે એ મળે છે. એને અલગ નથી કરી શકાતા, બરાબર? આવા જે કમ્પાઉન્ડ્સ છે, આવા જે સ્ટ્રક્ચરવાળા જે પણ છે ઇક્લિપ્સ્ડ કે સ્ટ્રેગર્ડ, તો તમે એને પ્રેક્ટિકલી એ પ્રૂવ ના કરી શકો કે આ ઇક્લિપ્સ્ડ છે. કારણ કે તમે કહો કે આ ઇક્લિપ્સ્ડ છે એટલી વારમાં એ સ્ટ્રેગર્ડ થઈ ગયું હોય, તમે એમ કહો કે આ સ્ટેગર્ડ છે એટલી વારમાં એ ચેન્જ થઈને ઇક્લિપ્સ થઈ ગયું. ઇટ સેલ્ફ ઇટ ઇઝ રોટેટિંગ. એ એની જાતે જ રોટેટ થયા કરે છે એટલે ચેન્જ થયા કરે છે. તો આપણે એને કેટલાક રોટેશન છે કે એમાં મોસ્ટલી 60 ડિગ્રીનું રોટેશન છે એ લેવામાં આવે. તો અહીંયા આગળ નાવ CH3 CH3 H H H and H આમ આવે. તો આ જે છે એ શું આવશે? skew. This compound is known as skew or gauche. આમ થશે. Because both the methyl groups are not maximum away from each other. Maximum distance ઉપર નથી એ. Away from each other but not maximum away. એટલે આ જે છે એ શું કહેવાય? સ્ક્યુ અથવા તો ગોશ. અને આમ આવશે CH3 CH3 H H H અને H આમ હોય. Now it is staggered. Now it is staggered. કેમ? તો કે CH3 both the methyl groups are opposite of each other. H H H H maximum distance ઉપર બધા જ ગ્રુપ્સ છે. તો minimum repulsion, that means maximum stable. તો most of the molecules ની અંદર staggered જે આવશે, staggered, it is also known as anti. It is the most stable. But wait a minute.
આમ છે. ઇટ ઇઝ CH2OH bond CH2OH ethane 1,2-diol, and in ethane 1,2-diol skew or gauche is the most stable form. Why? Because hydrogen bonding is there. બરાબર છે. intramolecular hydrogen bonding is there, and because of intramolecular hydrogen bonding it is the most stable structure. So whenever hydrogen bonding is possible in that compound, skew or gauche is the most stable structure, and remaining all the molecules are most stables are staggered or anti. સ્ટેગર્ડ કે એન્ટી છે એ મોસ્ટ સ્ટેબલ હશે, પણ જેમાં જેમાં હાઇડ્રોજન બોન્ડિંગ પોસિબલ છે, ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ, એવા કમ્પાઉન્ડ હશે તો એની અંદર સ્ક્યુ કે ગોશ જેને કહીએ છીએ એ સ્ટ્રક્ચર કેવું હશે? મોર સ્ટેબલ હશે. ક્લિયર છે? આ બહુ જ ક્લિયર રહેવું જોઈએ. બરાબર. પછી આ ટાઈપના સ્ટ્રક્ચર ઉપરથી ડાયપોલ મોમેન્ટ છે, એ ડાયપોલ મોમેન્ટનું કેલ્ક્યુલેશન અથવા તો એમાં ઇક્વલ ટુ 0 આવે તો એ પણ સમજી શકાય કે C ટ્રિપલ બોન્ડ N છે તો લિનિયર છે. ઓપોઝિટ ડિરેક્શનમાં આવશે તો એમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થશે, પણ COOH વાળું હોય તો એમાં ઇક્વલ ટુ 0 ન થાય તો એ પણ આપણે આમાં સમજી શકીએ કે એક્ઝેક્ટલી એ ઓપોઝિટ સાઈડમાં આવશે નહીં, કારણ કે ત્યાં એંગલ બનશે તો ત્યાં આગળ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થશે, તો એ પણ આપણે સમજી શકીએ. નાઉ question number 27, the structure given below are, means both the structures are either enantiomers, diastereomers or geometrical isomers or homomers. Homomers means identical structure. Both the structures are same. Okay. Now it is double bond. CH3 H and H CH3. આ રીતે છે. બરાબર. તો અહીંયા C ડબલ બોન્ડ C છે. મોસ્ટલી તો તમે અહીંયા ચેક કરો ને કે આ બંને કાયરલ કાર્બન થાય, તમે જોઈ લો તો આ કેવા થાય? કાયરલ કાર્બન થાય. અને આ બંને કાયરલ કાર્બન થાય અને એમાં આ જે કાયરલ કાર્બનને તમે શો કરતા હો તો એમાં આ બંને ચેન્જ થઈ જાય છે. બરાબર. H અને CH3 અને H જે છે આમાં છે એ ચેન્જ થઈ જાય છે. બરાબર. એટલે આ તમે એમ કહી શકો કે આ બંને કેવા છે? ઇનાન્શિયોમર્સ છે. બરાબર. તો આ બંનેનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર ઉપરથી ઇઝીલી કહી શકાય કે CH3 અને H તો આ રાઈટ લેફ્ટ છે એ ચેન્જ થઈ ગયું. આ જે છે એ બંને કાયરલ સેન્ટર છે તો એમાં પણ બંને ગ્રુપ છે એ ચેન્જ થઈ જાય છે, એટલે શું થશે? એ ઇનાન્શિયોમર્સ. બરાબર. મિરર ઇમેજીસ ઓફ ઈચ અધર છે. Which one of the following is most stable conformation of 2,3-butanediol? It is 2,3-butanediol. તો 2,3-butanediol માં તમારે જે જોવાનું છે એ એમાં શું લોચો પડે છે? એમાં લોચો એમ પડે છે કે OH તમે સર કીધું હતું કે સ્ક્યુ કે ગોશ હોય તો એમાં ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ થાય એટલે મોર સ્ટેબલ હોય, પણ અહીંયા આગળ 3 સ્ટ્રક્ચર્સ એવા છે કે જેમાં ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ છે. પણ બેટા આપણે એ ધ્યાન રાખવાનું છે કે બધા જ ગ્રુપ્સ છે એ મેક્સિમમ ડિસ્ટન્સ ઉપર હોય, અને મેક્સિમમ ડિસ્ટન્સ ઉપર હોય એવું એક જ છે. ક્યાં? આ રીતે આવે આમ તો અહીંયા OH અહીંયા OH. બરાબર. તો આ એકનો OH તો અહીંયા હાઇડ્રોજન બોન્ડિંગ આવશે, અહીંયા મિથાઇલ આવ્યું તો અહીંયા આગળ ઓપોઝિટ સાઈડમાં મિથાઇલ છે અને H અને H છે.
આમ છે. તો આવું મેક્સિમમ બંને મિથાઇલ ઓપોઝિટ સાઈડમાં હોય એવું એક જ સ્ટ્રક્ચર છે. બરાબર. તો એ રીતે જોવા જાવ તો આ જે છે એ કેવું થશે? મોસ્ટ સ્ટેબલ થશે. ક્વેશ્ચન નંબર 39 જે છે તો અહીંયા આગળ I have tried my best to take all the examples of each kind of type. ઓપ્ટિકલ આઇસોમેરિઝમની અંદર જેટલા ટોપિક આવે છે એ બધાને મેં કવર કરવાની ટ્રાય કરી મારી રીતે બેસ્ટ. રિવિઝન હતું એટલે રિવિઝન તો રિવિઝનના ફોર્મમાં જ થાય, બટ આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ. નાવ ઇટ ઇઝ યોર ટર્ન ટુ ટ્રાય યોર બેસ્ટ. ઓકે, પ્રેક્ટિસ કરતા રહેજો તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. અને બહુ જ વન લાઇનર છે આ જેટલી મેટર્સ છે એને તમારે રીડિંગ રિવિઝન કરતી વખતે તો એ અમુક સમયે રિવિઝન કરતા રહો તો પછી કોઈ પ્રોબ્લેમ ના થાય. પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ તો જે તે સમયે કરતા જ રહેવી પડે. રિવિઝન છે એ બરાબર કરતા રહેશો, પ્રેક્ટિસ કરતા રહેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.